તીથવા ખાતે માના ધામની બાજુમાં જ બરાબર આ બાજુ મોઢેશ્વરી માતાજી છે, એક બાજુ રામેશ્વર મહાદેવ છે અને આ બાજુ પટારિકા માતાજીનું મંદિર છે અને એમનું ભૂમિપૂજન થઈ ગયું છે. હવે નિશિતભાઈને આપણે એવો સવાલ કરશું કે નિશિતભાઈ, આ મંદિરો જે છે ખરેખર આ મંદિરને ટચ થઈને કે આને કંઈ નુકસાન થઈને કે કેવી રીતે આખો પ્લાન છે, તો એના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપશો તો જ્ઞાતિજનોને ખ્યાલ આવે. આપ જોઈ શકો છો અમે જે જગ્યા ઉપર અત્યારે ઊભા છીએ એ જગ્યા ભટ્ટારિકા માતાજીનું જે અમે મંદિર બનાવવા જઈ રહ્યા છીએ એનું કામ આપ જોઈ શકો છો. ભાવેશભાઈ આપને દેખાડશે. આપણા કોલમો ગ્રાઉન્ડ લેવલ સુધી થઈ ગયા છે. આ હું જે માર્ક કરું આ જગ્યા ઉપર અમે ભટ્ટારિકા માતાજીનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત કરેલ છે. ત્યારબાદ આ કોલમ ભાવેશભાઈ જરા દેખાડો. આ કોલમ છે. આ જગ્યાની અંદર ભવિષ્યની અંદર એકસાથે અમારે જે 3 મંદિરો બને છે એ 3 મંદિરોની અંદર આવનાર દર્શનાર્થીઓ આરામથી પૂરતી સવલત મળે એટલા માટે અમે જે અત્યારે ઊભા છીએ એ ભાગની અંદર પણ અમે એક્સટેન્શન કરીએ છીએ. હવે હું ટૂંક સમયમાં આપને દેખાડું કે મંદિર કઈ તરફ બનવા જઈ રહ્યું છે. આપણે બધા સાથે જશું. આ એ પટાંગણ છે કે જે અને એક્સટેન્શન કરીએ છીએ જેથી કરીને દર્શનાર્થીઓ આરામથી આ બધી 3 મંદિરો બનવાથી જે સંખ્યા વધારો થાય એ વધારાને ધ્યાનમાં રાખી બંને બાજુના ભાગ આગળ તરફ એક્સટેન્ડ કરવામાં આવે છે. હવે આ ભાવેશભાઈ આપને દેખાડશે. આ અમારા માતાજીનું જે ભટ્ટારિકા માતાજીનું મંદિર છે આ સૌ પ્રથમ આજે દેખાય હું અત્યારે જ્યાં ઊભો રહું આ 4 કોલમો વચ્ચે ભટ્ટારિકા માતાજીનું મંદિર બનશે. એમની બંને દિશાઓની અંદર આ બાજુ તો મારો પ્રદક્ષિણા કક્ષ છે જ, પણ આની પાછળ તરફ જમણી બાજુ અને આગળ તરફ બધે બાજુ પ્રદક્ષિણા કક્ષ આખો બનાવ્યો છે જેથી કરીને દર્શનાર્થીઓ જે આવે એમને પ્રત્યેક મંદિરની આગળના ભાગમાં અમે એક સ્પેસ આપી છે, જગ્યા આપી છે કે જેથી કરીને દર્શનાર્થીઓની સાથે આવેલા લોકો બહાર પટાંગણમાં બેસી શકે. બંને મંદિરો એક સરખા આકારના એક પ્રકારના પેટર્નના બનશે કારણ કે ધર્મશાસ્ત્રે એવું કીધું કે ભાઈ બંને મંદિરોનું વજન એક સરખું હોવું જોઈએ. એટલે મંદિરની જે અંદરની ડાયમેન્શન છે એ 8.25 બાય 8.25ના બંને મંદિરો બનશે. મંદિરની આગળના ભાગની અંદર 8.25 બાય 2ની વધારાની સ્પેસ આપવામાં આવેલી છે. એટલે કુલ ગાળો અમારો છે 8.25 બાય 10.25નો મંદિરનો ગાળો. ત્યારબાદ આગળ આપ જોઈ શકો છો 7 બાય 7નું એક ચોકઠું છે જે અમારા અત્યારે હયાત મંદિર છે એ મંદિર સાથે આનો આકાર આખો મેચ કરીએ છીએ જેથી કરીને ખ્યાલ પડે કે ભાઈ આ મંદિર અને આ મંદિર બંને એક છે. એટલે પ્રયત્ન એવો છે કે 3 મંદિરોની ડિઝાઇનની જે પેટર્ન છે એક સરખી કરવામાં આવે જેથી યુનિક લાગે. બસ આશા રાખું છું આપ પણ અહીંયા રૂબરૂ આવી મુલાકાત લેશો એટલે આપને વાસ્તવિક ખબર પડે. આપણે બધા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી તો અમે આ બધી વસ્તુ આપને આપશું જ, પણ શક્ય હોય તો આપ રૂબરૂ જુઓ જેથી કરીને આપને ખબર પડે કે કામ ખરેખર કયા લેવલે ચાલી રહ્યું છે, આ મંદિર કઈ રીતે બની રહ્યું છે. અને કદાચ એવું પણ બને કે અમારી કોઈ ભૂલ હોય તો આપના સલાહ સૂચનો હંમેશા આવકારદાયક રહેશે અને આપણે બધા સાથે મળીએ અને આ મંદિરને પૂર્ણ કક્ષા બનાવવાનો પૂરો પ્રયત્ન અમારા તરફથી પણ થઈ રહ્યો છે. તો આપણે ઘણા બધા શાસ્ત્રી આપણા આમના ફોલોઅર્સ છે તો એમને પણ આપણે વિનંતી કરી કે એ લોકો જ્યારે આવે અને કોઈ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ અત્યારે કામ જ્યારે ચાલી રહ્યું છે ત્યારે કોઈ જો ક્ષતિ હોય અને આપણા ધ્યાનમાં આવે તો અવશ્યપણે અમારા ટ્રસ્ટીશ્રીને જાણ કરશું જેથી કરીને આપણે જે આપણા બધા લોકોની શ્રદ્ધા છે એ શ્રદ્ધા 100% ફળીભૂત થાય અને આમાં કોઈ ધર્મદોષ ન લાગે એવો અમારા બધાનો પૂરો પ્રયત્ન છે અને એમાં આપ જેવા નિપુણ લોકોનો સાથ સહકાર મળે એવી અમે બધા ટ્રસ્ટીઓ આશા રાખીએ છીએ. બોલો મોઢેશ્વરી માત કી જય. ભટ્ટારિકા માત કી જય. નમઃ પાર્વતી હર મહાદેવ. નિશિતભાઈ, આજે તમે મંદિરનું જે નિર્માણ શરૂ કર્યું છે એમાં જે દાતાઓ છે એ આપણી જ્ઞાતિ સીમિત પૂરતા છે કે આપણા સમસ્ત મોઢ સમાજ પૂરતા છે કે કોઈ પણ દાતા આમાં આપણને દાન કરી શકે, કઈ રીતનું છે? નહીં, કોઈ પણ દાતા આવકાર્ય છે.
આ જે મંદિર છે એ સમસ્ત લોકો માટેનું છે. ખાસ કરીને આપણા જે બનાવ્યું છે મોઢેશ્વરી માતાજી છે એ સર્વે મોઢ સમાજના માતાજી છે. ત્યારબાદ આપણે રામેશ્વર મંદિર જે બનાવવા જઈ રહીએ છીએ ભગવાન શિવશંકર, એટલે આપણે શિવ મંદિર પણ પૂર્ણ કક્ષાએ બનાવીએ છીએ. તો એવો કોઈ સ્પેસિફિકેશન નથી. જેમને ધર્મ પ્રત્યે આસ્થા હોય, માતાજી પ્રત્યે શ્રદ્ધા હોય, એવા કોઈ પણ વ્યક્તિ પોતાને જે કંઈ યોગદાન આપવું હોય એ વિના સંકોચે આપી શકે છે. અને સંસ્થા એમની પ્રત્યેક વસ્તુની આપ 5 રૂપિયા આપો, 50,000 આપો કે કોઈ પણ રકમ આપો, કાયદેસરની દેવડે તમને પહોંચે જ આપવામાં આવશે. બીજું એક ખાસ વાત કરું કે અમે શિવ મંદિરની અંદર એવી આશા રાખી હતી અને ઘણા બધા 2-2.5 મહિનાના પ્રયત્નો પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ શિવલિંગ છે એ સ્ફટિકનું રાખવું છે. જુનાગઢ અમે છે એવા ઘણા બધા સ્થળોની મુલાકાત લીધા પછી, ઉજ્જૈન છે, હરિદ્વાર છે, આ બધા સ્થળોની મુલાકાત લીધા પછી એવું લાગ્યું કે ભાઈ આ એક વિશિષ્ટ વસ્તુ છે. અને અમને ઘણા બધા લોકો એવું કીધું કે ભાઈ એક પોઝિટિવ એનર્જી છે, એના માટે પથ્થર કરતાં તમે જો સ્ફટિકનું શિવલિંગ લો તો વધારે સારું. એટલે 24 ઇંચની ઊંચાઈ, 27 ઇંચનો ડાયામીટર સાથેનું અમે શિવલિંગ ઓલરેડી સ્ફટિકનું ખરીદી કરી લીધી છે. અમારા સંસ્થાની અંદર બધા ટ્રસ્ટીઓ સાથે મળીને નિર્ણય લીધો અને આનંદની વાત છે કે અમને એ ઘણી જગ્યાએ શોધખોળ કર્યા પછી ખબર પડી કે ભાઈ ખંભાત ખાતે આવું શિવલિંગ ઉપલબ્ધ છે. એટલે અમે 4-5 લોકો સાથે જઈ અને સૌ પ્રથમ આ બંને મંદિરોના કારણો જે કાર્યક્રમ અમે કર્યો અને જે કંઈ અમારા કામો શરૂ કર્યા એ પહેલાં મા મોઢેશ્વરીની કૃપા કયો અને બધા લોકોના આશીર્વાદથી એ શિવલિંગની અમે ખરીદી કરી લીધી છે. બીજું કે નિશિતભાઈ, અત્યારે જે દાન આપવા માગતા હોય જે દાતાઓ છે, કોઈ અલગ અલગ વસ્તુમાં દાન આપવા માગતા હોય તો એના વિશે આપણે કઈ કઈ વસ્તુમાં જરૂરી છે એના વિશે શું કહેશો? ઓકે, મેં આપને અગાઉ પણ કહ્યું અને ફરી પાછું કહું છું કે ટૂંક સમયની અંદર અમારા પ્રત્યેક આઇટમના કોસ્ટિંગ આવી જશે. કારણ કે આમાં શું છે, મૂર્તિકારના કોસ્ટિંગ લેવા પડે ખાસ કરી. અને બીજી જે શિવ મંદિરની સામગ્રીઓ છે એ મોટાભાગે નાસિકથી ઘણું બધું અમારે લેવાનું છે. એટલે બધાના કોસ્ટિંગ લગભગ 1 વીકની અંદર આવી જશે. ત્યારબાદ વિધિવત રીતે અમારે ઓફિશિયલી અમારા સંસ્થા દ્વારા બ્રોશર બહાર પાડવામાં આવશે. એમાં મંદિરને બાંધકામ માટે પણ કોઈ દાન આપી શકે છે, જુદી જુદી મૂર્તિ માટે પણ દાન આપી શકે છે, ઇલેક્ટ્રિફિકેશન માટે, સુથારી કામ માટે, ફેબ્રિકેશન માટે, આપને જે યોગ્ય લાગે એ અનુદાન આપ આપી શકશો. વિગતવાર માહિતી 1 વીકની અંદર આપને સોશિયલ મીડિયા તેમજ બ્રોશર દ્વારા આપવામાં આવશે. કોઈ દત્ત વ્યક્તિને દાન આપવું છે કે એના પહેલાં કાંઈ ચર્ચા કરવી છે, ફોન કરવો છે, તો એના માટે આપણે શું વ્યવસ્થા કરી છે? અમારા સંસ્થાની અંદર અમારા સંસ્થાના પ્રમુખશ્રી છે, હું મહામંત્રી છું, ભાવેશભાઈ પણ આ મંદિરના વહીવટમાં અમારી સાથે છે. આ ઉપરાંત જે લોકોને જે કામ સોંપવાનું છે એની વિગતવાર માહિતી નામ, ફોન નંબર સાથે અમારા સોશિયલ મીડિયા અને બ્રોશર બંનેમાં આપવામાં આવશે. એટલે વિગતવાર માહિતી ટોટલી મંદિરની અંદર કઈ રીતે કન્સ્ટ્રક્શન કરીએ છીએ, કે આ કન્સ્ટ્રક્શનમાં કયા આટલા રૂપિયા જોઈશે, કેટલી ક્વોન્ટિટી જોશે, એની અપ ટુ ડેટ માહિતી ટૂંક સમયની અંદર જ મેં આપને કહ્યું. કારણ કે અમુક કોસ્ટિંગ એવા છે કે સ્પેશિયલ વસ્તુઓ છે, એટલે એ વસ્તુઓના કોસ્ટિંગ આવ્યા બાદ અમે બ્રોશર બહાર પાડશું અને સોશિયલ મીડિયામાં ત્યારબાદ જ જાણ કરશું. આવી અત્યારે 1 વીકની ગણતરી છે કે 1 વીકની અંદર બધા કોસ્ટિંગ આવ્યા બાદ અમે આને આખરી ઓપ આપશું. ખૂબ સરસ. બોલો મોઢેશ્વરી માત કી જય.